હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લક્ષ્મી કિચન. આજે આપણે ગરમીઓ માટે ઇન્સ્ટન્ટ ઠંડાઈ પાવડર બનાવી એમાંથી સરસ મજાની ટેસ્ટી ઠંડાઈ તૈયાર કરીશું. આ ઠંડાઈ પાવડરમાંથી તમે આઈસ્ક્રીમ, ગુલ્ફી, ખીર એમ અલગ અલગ રેસીપી બનાવી શકો છો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તમને મારી રેસીપી સારી લાગે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઇન્સ્ટન્ટ ઠંડાઈ પાવડર બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે ગેસ ઓન કરીને પેનને 2 થી 3 મિનિટ માટે ગરમ કરીશું. પેન ગરમ થઈ જાય એટલે આપણે ગેસ ઓફ કરી દઈશું. હવે આ ગરમ પેનમાં જ આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશું. તો 1/4 કપ બદામ લઈશું. અહીંયા બદામને તમે પલાળીને છાલ કાઢીને પણ લઈ શકો છો. 1/4 કપ જેટલા કાજુ ઉમેરીશું. 2 થી 3 ટેબલસ્પૂન જેટલા પિસ્તા ઉમેરીશું. અહીંયા પિસ્તા મોડા લેવાના છે, સોલ્ટેડ નથી લેવાના. હવે 2 ટેબલસ્પૂન મગજતરીના બીજ લઈશું. 2 ટેબલસ્પૂન વરિયાળી લઈશું. વરિયાળીથી ઠંડાઈનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. એકવાર આ રીતે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે બાકીના ઇન્ગ્રીડિયન્ટ ઉમેરી દઈશું. હવે 2 ટેબલસ્પૂન ખસખસ ઉમેરીશું. 10 થી 12 નંગ જેટલા મરીના દાણા ઉમેરીશું. એક નાનો ટુકડો તજનો ઉમેરીશું. સાથે 10 થી 12 જેટલી ઇલાયચીને ફોલીને ઉમેરી દઈશું. અને 1/4 ટીસ્પૂન જેટલું જાયફળ. તો જાયફળને મેં આ રીતે મોટું મોટું કટ કરી લીધું છે. સાથે જ 2 થી 3 ટેબલસ્પૂન જેટલી સૂકવેલી ગુલાબની પાંખડીઓ ઉમેરી દઈએ. તમારી પાસે સૂકવેલી ગુલાબની પાંખડીઓ ના હોય તો તમે ફ્રેશ ગુલાબ કે પછી ગુલકંદ લઈ શકો છો. પણ જો તમે ફ્રેશ લેતા હોય તો તમારે અત્યારે એડ નથી કરવાનું, જ્યારે ઠંડાઈ બનાવીએ ત્યારે ઉમેરવાનું. સાથે થોડું કેસર ઉમેરીશું. તમારે ઉમેરવું હોય તો ઉમેરવાનું, નહીં તો એ ઓપ્શનલ છે. અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસ ચાલુ નથી કરવાનું. પેન ગરમ છે એનાથી જ બધી વસ્તુ સારી રીતે શેકાઈ જશે. હવે 1 મિનિટ જેવું આ પેનમાં રહેવા દઈશું. પછી એક પ્લેટમાં કાઢીને આ બધી વસ્તુને ઠંડી થવા દઈશું. હવે આને આપણે એક મિક્સર જારમાં ઉમેરીને પાવડર કરી લઈશું. તો તમારે મિક્સરને પલ્સ મોડ પર ઓન ઓફ કરીને પાવડર બનાવવાનો છે. જો તમે કન્ટિન્યુ મિક્સર ચાલુ રાખશો તો ડ્રાયફ્રૂટ્સમાંથી ઓઇલ છૂટું પડી જશે. ખાસ તમારે મિક્સરમાં જે પલ્સ મોડ હોય એના પર જ પાવડર બનાવવાનો છે. તો અહીંયા આપણો ઠંડાઈ પાવડર રેડી છે. આ પાવડરને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને ફ્રીજમાં 2 થી 3 મહિના માટે સ્ટોર કરી શકો છો. હવે આપણે ઠંડાઈ બનાવીશું. તો એક મિક્સર જારમાં આપણે 3 ટીસ્પૂન જેટલો ઠંડાઈ મસાલો ઉમેરીશું. સાથે જ 2 ટીસ્પૂન ખાંડ ઉમેરીશું. તમે ખાંડની જગ્યાએ ખડી સાકર લઈ શકો છો. હવે એકદમ ઠંડુ દૂધ ઉમેરી દઈશું. અહીંયા મેં 250 ml દૂધ લીધું છે. આટલા માપમાંથી એક મોટો ગ્લાસ ઠંડાઈ રેડી થશે. હવે આને આપણે અડધી મિનિટ માટે ચર્ન કરી લઈશું. અડધી મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ ફ્લેવરવાળું થીક દૂધ તૈયાર થઈ ગયું છે. તમારે આ દૂધને ગાળીને સર્વ કરવું હોય તો તમે ગાળીને પણ સર્વ કરી શકો છો. અત્યારે હું ગાળ્યા વગર જ સર્વ કરીશ. તો એક ગ્લાસ લઈ લઈશું. એમાં એકદમ ફ્લેવરફુલ ઠંડાઈ ઉમેરી દઈશું. ઉપરથી પિસ્તા, કેસર અને ગુલાબની પાંખડીઓથી ગાર્નિશ કરી લઈશું. તો ગરમીઓમાં પીવાની મજા પડે એવી એકદમ ટેસ્ટી એવી ઠંડી ઠંડાઈ તમને બહુ જ ભાવશે. તો તમે પણ આ રીતથી સરસ મજાની ઠંડાઈ જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી.